નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆતમાં મારે કોઈ એક મુદ્દાને લઈને નથી વાત કરવી, કોઈ એક એવા ટોપિક કે પછી કોઈ એક એવી ઘટનાને લઈને આજે વાત નથી કરવી, પણ મારે આજે એક વ્યક્તિ વિશેષ સાથે આપની મુલાકાત કરાવી છે. વ્યક્તિ વિશેષ હું એટલા માટે કહી રહ્યો છું કારણ કે અત્યારના સમયમાં ઘણા બધા વ્યક્તિઓને આપણે જોયા હશે કે જે અલગ અલગ વિષયોમાં અલગ અલગ રિસર્ચ કરતા હોય છે. કોઈએ સાયન્સમાં કર્યું હશે, કોઈએ ફિઝિક્સમાં કર્યું હશે, કોઈએ મેથ્સમાં કર્યું હશે, સ્ટેટિસ્ટિક્સમાં કર્યું હશે, એકાઉન્ટન્સીમાં તેરાલ કર્યું હશે. પણ જ્યારે ભાષાની વાત આવતી હોય, એટલે કે લેંગ્વેજની વાત આવતી હોય, તેમાં ખૂબ જ ઓછા જે વ્યક્તિઓ હોય છે કે જે સારામાં સારું અત્યારે તો જે રિસર્ચ પણ કરતા હોય છે અને દરેક લોકોને એક એવું કોન્ટેન્ટ આપતા હોય છે કે જે તેમના માટે તો ઉપયોગી રહે અને તેની સાથે આવનારી તમામ પેઢી માટે પણ એ ઘણું ઉપયોગી સાબિત થતું હોય છે. દર્શક મિત્રો, હું આજે કોઈ એવી લેંગ્વેજને લઈને અન્ય કોઈ પણ જે ઇંગ્લિશ ગુજરાતી એને લઈને નથી વાત કરવાનો, પરંતુ આજે એક એવા નિષ્ણાત વ્યક્તિ મારી સાથે અહીં ઉપસ્થિત છે કે જેમણે સંસ્કૃત વિષય ઉપર જે ઘણું સારું રિસર્ચ પણ કર્યું છે અને તેની સાથે સંસ્કૃતનું મહત્ત્વ કેટલું છે, અત્યારના સમયમાં યુવાઓએ કેવી રીતે અત્યારે તો સંસ્કૃતનું મહત્ત્વ સમજવું જોઈએ, કેવી રીતે તેને અત્યારે તો અધ્યયન કરવું જોઈએ તેનું. હું અત્યારે એટલા માટે અધ્યયન કહી રહ્યો છું કારણ કે ઘણા બધા વ્યક્તિઓ એમ કહેતા હોય છે કે ના ખાલી વાંચવું અને પછી અત્યારે તો જે છોડી દેવું, પણ એને સમજવું કેવી રીતે એ ક્યાંક અત્યારે તો સમજી શકતા નથી. ત્યારે હું આજે એક એવા વ્યક્તિ વિષય સાથે જ આપની મુલાકાત કરાવવા જઈ રહ્યો છું કે જેમણે સંસ્કૃત વિષય ઉપર ઘણું સારું રિસર્ચ પણ કર્યું છે અને તેની સાથે સંસ્કૃતને એક અલગ રીતે પણ દરેક લોકો સમક્ષ પીરસ્યું પણ છે. તો તેની સાથે જ આજે વ્યક્તિ વિશેષ સાથે મુલાકાત કરવા જઈ રહ્યા છે કે જેમનું નામ છે ને જે અત્યારે મારી સાથે સ્ટુડિયોમાં પણ ઉપસ્થિત છે, પરેશભાઈ ભટ્ટ, કે જેઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટો છે અને સાથે સાથે લેખક પણ છે. પરેશભાઈ, સૌથી પહેલાં તો આપનું સ્વાગત છે. નમસ્કાર. પરેશભાઈ, સૌથી પહેલો મારો સવાલ તો એ કે આપ એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છો. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એટલે શું? આંકડાઓની સાથે રમત કરતા વ્યક્તિઓ કે ના અત્યારે તો આંકડાઓને ક્યાં મૂકવા, કેવી રીતે મૂકવા, શું અત્યારે તો તેની ઉપર જે વર્ક કરવું. પણ જ્યારે સંસ્કૃતની વાત આવે એક આખો અલગ જ વિષય થઈ જતો, કારણ કે જ્યારે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની વાત હોય ને એ કોમર્સનો અત્યારે વિદ્યાર્થી કરતા હોય છે, પરંતુ તમે તો આર્ટ્સ અને તેમાં પણ સંસ્કૃત ભાષાની ઉપર જે તમે રિસર્ચ કર્યું છે. મારો સૌથી પહેલો સવાલ તો એ કે એક એઝ અ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે તમને સંસ્કૃત ભાષામાં રસ અત્યારે તો કેવી રીતે પડ્યો અને કેમ પડ્યો? ક્રિશભાઈ, સૌથી પહેલાં તો આપે અહીંયા નિર્માણ ટીવીમાં આમંત્રિત કર્યો બદલ ખૂબ ખૂબ આભાર. અને સંસ્કૃત જેવા વિષય માટે તમે સમય ફાળવ્યો એ પણ એક સંસ્કૃત માટેનો તમારો પ્રેમ દેખાય. બ્રાહ્મણ કુટુંબમાં જન્મ થયેલો એટલે સ્વાભાવિક છે કે ઘરમાં થોડું એવું વાતાવરણ આપણને મળ્યું હોય અને એ પછી યુવાનીમાં પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીજીને ખૂબ નજીકથી માણવાનો મોકો મળ્યો છે અને એમને યુવાનીથી અત્યાર સુધી સાંભળતા આવ્યા છીએ અને એમના પ્રવચનોમાં એ ખૂબ જ વિવિધ પ્રકારના શ્લોકો રજૂ કરે અને જુદી જુદી અનેક પ્રકારના શ્લોકો એમના સાંભળતો અને એ કહેતા કે યુવાનોએ રિસર્ચ વર્ક કરવું જોઈએ. અને એમાંથી મને એક પ્રેરણા મળી કે સંસ્કૃત ભાષા ઉપર જો કંઈક રિસર્ચ વર્ક થાય તો સમાજને એક આપણે કહી શકીએ કે ભારતીય સંસ્કૃતિ મહાન હતી, સંસ્કૃત ભાષા મહાન હતી. તો કેવી રીતે મહાન હતી, શું કામ મહાન હતી, આનો ઉત્તર આપણે આપી શકીએ. એ માટે થઈને મને થોડું આ સંસ્કૃત વિશે સંશોધન કરવાની એક પ્રેરણા મળી. બિલકુલ સાચી વાત છે ને. જ્યારે આ પ્રકારની પ્રેરણા મળતી હોય ને તેમાં પણ જે રીતે હું આજની વાત કરું તો સંસ્કૃત વિષયની આપણે વાત કરીએ ને પરેશભાઈ, તો સંસ્કૃત ભાષાને એક સાયન્ટિફિક લેંગ્વેજ તરીકે પણ અત્યારે તો દરેક લોકો જોઈ રહ્યા છે. તમે પણ ક્યાંક જે તેને અત્યારે તેની પર પણ તમે રિસર્ચ કર્યું હશે. ઘણા બધા વ્યક્તિઓ એમ કહેતા હતા ભાષા એ ભાષા છે, ભાષાને અત્યારે તો કોઈ પણ અન્ય બાબત સાથે સરખાવી ના જોઈએ, પણ જ્યારે આપણે સંસ્કૃતની વાત કરીએ તો સંસ્કૃત ભાષા કઈ રીતે સાયન્ટિફિક લેંગ્વેજ સાથે પણ અત્યારે સંકળાયેલી છે અને અત્યારે તેને પણ આપ કઈ રીતે જોઈ રહ્યા છો? સંસ્કૃત ભાષા એ એકદમ સાયન્ટિફિક વેમાં ઘડાયેલી ભાષા છે અને એ સાયન્ટિફિક વેમાં હું એટલા માટે કહું છું
કે બીજી બધી ભાષાઓ જે કંઈ છે તેમાં એનું જે કંઈ બંધારણ છે એ સંસ્કૃત ભાષા જેટલું વૈજ્ઞાનિક બંધારણ આપણે ન કહી શકીએ, પરંતુ મેં આ પુસ્તકમાં એટલે કે અદ્ભુતમ સંસ્કૃતમમાં એનું નામ જ મેં અદ્ભુતમ સંસ્કૃતમ રાખ્યું, કારણ સંસ્કૃત ભાષા જ અદ્ભુત છે અને એ ભાષાની જે વિશેષતાઓ છે તે એટલી બધી સાયન્ટિફિક અને અદ્ભુત છે. જેમ કે આપણે ક ખ ગ અંગ, તો એ જે શબ્દ છે એને કંઠ્ય કહેવાય, તો એ કંઠમાંથી નીકળે છે. ચ છ ઝ ઝ ઝંગ, તો એ તાલવ્ય છે, એટલે કે તમે જીભ તાળવાને અડાડ્યા પછી જ બોલી શકો. એવી જ રીતે ટ ઠ ડ ઢ અણ, તો એ મૂર્ધન્ય છે, એટલે કે ગાળાના અંદરના ભાગમાંથી જ બોલી શકો. તો ત થ દ ધ ન, તો એ દંત્ય છે. હવે એવી જ રીતે આ દરેક ભાષા જે છે તેને પ્રાણ, મહાપ્રાણ, અલ્પપ્રાણ આ રીતના પણ એનું એક સાયન્ટિફિક વેમાં કીધેલું છે કે જે તમે ઓછા શ્વાસમાંથી બોલી શકો. મહાપ્રાણ હોય તો એને તમે ખૂબ પ્રયત્ન કરીને બોલવો પડતો હોય છે. એટલે આ આખી એની સિક્વન્સ, એનું બંધારણ જે આલ્ફાબેટ્સ છે એ એક સાયન્ટિફિક વેમાં તૈયાર થયેલું છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. ને આ જ્યારે એમ કહેવાય ને કે એક રસનો વિષય છે, કારણ કે જ્યારે આપણે બંધારણની વાત કરીએ, તમે જે રીતે કહ્યું ને કે ના અમુક એવા પણ શબ્દો છે કે જે અત્યારે તો જે જીભને તાળવે ચોંટાડીને પણ અત્યારે તો જે બોલવામાં આવે છે, એવી રીતે અલગ અલગ અત્યારે બાબતો છે. પણ તેની સાથે એક મેં એવી પણ બાબત સંસ્કૃત ભાષામાં જે મેં જોઈ પણ છે અને જાણવાનું કે જે પ્રયત્ન પણ જે કર્યો છે કે એક આલ્ફાબેટનો ઉપયોગ કરીને અત્યારે તો શ્લોક પણ બનતો હોય છે. એ અત્યારે તો કેવી રીતે એ પણ અત્યારે સમજાવો છો, કારણ કે ઘણા બધા વ્યક્તિઓ એમ કહે છે કે ભાઈ એક આલ્ફાબેટનો ઉપયોગ કરીને કઈ રીતે બની શકે, એ અત્યારે પોસિબલ છે કે નહીં? આપ તેને લઈને પણ શું કહેશો? ફક્ત એક આલ્ફાબેટને લઈને શ્લોક બનાવવો એટલું નહીં, એક આલ્ફાબેટનો એક જ વખત ઉપયોગ કરીને પણ શ્લોક બની શકે. અચ્છા. કખ ગૌ દડ ચી છોજા આમ કરીને ક ખ ગ ઘ ચ છ, અને એ શ્લોકનો પાછો અર્થ પણ તમને મળે. એવું નથી કે ખાલી શ્લોક લખવા ખાતર લખી નાખ્યો, એનો મિનિંગ પણ એટલો જ. એવી જ રીતે એક જ આલ્ફાબેટને 32 વખત ઉપયોગ કરવામાં આવે. જેમ કે યા 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 32 વખત યા લખવામાં આવે અને એમાંથી એક શ્લોક થાય, અને એ પણ પાછો વિથ મિનિંગ. જેમ કે યા 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 આય આયાય આયાયા, આ રીતે આખી એની સંધિ છૂટી પાડવામાં આવે તો એક એટલો અદ્ભુત શ્લોક અને એનો પણ અર્થ થાય. આ જે શ્લોક છે એની પણ જો હું તમને વાત કરું તો વેદાંત દેશનિક કરીને એક તમિલના કવિ થઈ ગયા, એમણે એક જ રાતમાં એક કાવ્ય લખ્યું. અને એ કાવ્ય, સામાન્ય રીતે કાવ્યો આપણે સાંભળ્યા હોય કે ગાલ માશુકા ઉપર હોય, તેના આંખના સૌંદર્ય વિશે, ગાલના સૌંદર્ય વિશે કે પ્રકૃતિ વિશે, આવા બધા કાવ્ય હોઈ શકે. પણ આ કવિએ પાદુકા સહસ્ત્રમ એટલે કે રામની પાદુકા ઉપર એણે 1000 શ્લોક લખ્યા, અને એ પણ એમણે એક રાતમાં લખ્યા. અચ્છા. અને એમાંનો એક આ શ્લોક, એટલે મેં તમને કીધું એક જ આલ્ફાબેટથી ઉપયોગ થતો હોય એમ. એવી જ રીતે નુનમ નુન્ના નુની નાને ન નાને ના નાની ન, આવી રીતે ન શબ્દ એક જ વખત જે છે આલ્ફાબેટ છે એનો ઉપયોગ કરી અને એ શ્લોક લખાય છે એમ. પણ પરેશભાઈ, તમે જે રીતે કહ્યું કે યા 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 પછી ન ઉપર પણ જે તમે કહ્યું, પણ ઘણીવાર બધા એમ અત્યારે વિચારતા હોય ને કે ના આ એકના એક શબ્દનો અત્યારે ઉપયોગ કર્યો, પણ અત્યારે તેનો અર્થ શું? તો એવું પણ હોઈ શકે કે ના એનો અર્થ પણ અત્યારે તો જે અલગ અલગ હોય છે તેમ? હા, ચોક્કસ. જેમ કે આ એક શ્લોક છે દા દ દો દૂધ દઈ દા 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 દ દો દૂ દી દ દઉ, તો એનો ભાષાંતર જે છે કે કૃષ્ણએ દરેક વરદાન આપનાર, દુષ્ટ માણસ માટે આઘાતજનક, જેના હાથ બીજાઓને દુઃખ પહોંચાડનાર અને દુષ્ટોનો નાશ કરી શકે છે, તેમનું તીર દુશ્મનો માટે પીડાકારક જ નીવડે છે. આ જે છે તે શિશુપાલ વદમનો શ્લોક છે, અને શિશુપાલ વદમનો જે શ્લોક એમાંનો આ મેં તમને કીધું એમ પહેલો જે શ્લોક હતો યા 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 યા, તો એ પાદુકા સહસ્ત્રમનો. એટલે અલગ અલગ શ્લોકો બધી જ જગ્યાએ
જુદા જુદા આપણા સાહિત્યોમાં આવા રત્નો પડેલા છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે ને એટલા જ માટે એમ કહેવાય કે જો કોઈ એક આલ્ફાબેટની તમે વાત કરી યા હોય કે પછી દનો ઉપયોગ હોય કે પછી ન હોય કે જેનો અત્યારે ઉપયોગ કરવામાં આવે તો આવા ઘણા બધા શ્લોક હશે ને તો કે જેનો અત્યારે તો અર્થ દરેક લોકો ક્યાંક એમ લાગતું હોય કે ના આનો અત્યારે તો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે પણ ક્યાંક શાસ્ત્રોમાં પણ તેનો અત્યારે બહુ સારી રીતે ઉપયોગ પણ થયો હોવો જોઈએ. હા ચોક્કસ, ઘણા બધા શ્લોકોના એટલે પુસ્તકોના રેફરન્સ લઈ અને આ પુસ્તકમાં આવા લગભગ મેં ઉદાહરણ રૂપે જ લગભગ 35 થી 40 શ્લોકો આપેલા છે કે જેમાં એક આલ્ફાબેટથી શ્લોક બને, ફક્ત 2 જ આલ્ફાબેટના ઉપયોગથી શ્લોક બને, 3 આલ્ફાબેટના જ ઉપયોગથી શ્લોક બને, જે અલગ અલગ ગ્રંથોમાંથી આ રત્નો શોધી અને આ પુસ્તકમાં મેં રજૂ કરેલા છે. બિલકુલ, પણ અને તેની સાથે પરેશભાઈ એક બાબત મારે એ પણ અત્યારે હાલ તો પૂછવી છે કે જ્યારે ઘણા બધા વ્યક્તિઓ એમ કહેતા હોય છે કે આ સંસ્કૃત ભાષા એ અત્યારે શું છે, એનું સાહિત્યનું અત્યારે હાલ તો મહત્ત્વ શું છે, સાહિત્ય બન્યું કેવી રીતે, એક એવી પણ બાબત ચર્ચાતી હોય છે. આપે સાંભળ્યું હશે કે ઘણા બધા વ્યક્તિઓ અત્યારે હાલ સંસ્કૃત તરફ આગળ વધ્યા છે, રિસર્ચ પણ અત્યારે હાલ તો કરી રહ્યા છે, પણ એક સૂત્રબદ્ધ છે આ સાહિત્ય એવું પણ અત્યારે તો જે કહેવામાં આવતું હોય છે. આ સૂત્રબદ્ધ સાહિત્ય એટલે શું અને એમાં કયા કયા સૂત્રની સાથે અત્યારે સંકળાયેલું છે આ સંસ્કૃતનું સાહિત્ય પણ કહી શકાય? હવે એમાં એવું છે યજ્ઞેશભાઈ કે આપણે ત્યાં એટલા બધા પરફેક્શનવાળા આપણા ઋષિમુનિઓ હતા. વિચાર કરો કે આજે પણ ગઝલ લખવામાં, રદીફ, કાફિયા, મતલામાં કવિઓ ગૂંચવાઈ જાય છે અને આ બધા જ શ્લોકો જ્યારે પ્રિન્ટિંગની શોધ નહોતી થઈ, કાગળ પેનની શોધ નહોતી, ત્યારે એ લોકોએ આ બધા શ્લોકો લખ્યા છે અને આટલું ઉત્કૃષ્ટ સર્જન કર્યું કે જ્યાં તમે અલંકાર કે છંદની સહેજ પણ ભૂલ ન કાઢી શકો. આવા પરફેક્શન સાથે લખવું. હવે કાગળ પેન હતા નહીં એટલે યાદ રાખવા માટે શું કરવું? ખૂબ મોટી મોટી વાતો હોય તો એ વાતોને યાદ રાખવા માટે સંક્ષિપ્તમાં કેમ યાદ રાખવાનું? તો એના માટે સૂત્રો આપ્યા અને જેમ કે બ્રહ્મસૂત્ર છે, યોગસૂત્ર છે, હઠયોગ પ્રદીપિકામાં ઘણા બધા સૂત્રો છે. આ બધા જે ગ્રંથોના જે સૂત્રો આપેલા છે એ સૂત્ર પણ એમને નહોતા. એ દરેક સૂત્રને પોતાની એક ક્વોલિટીઝ હતી. એક સૂત્રમાં ઘણું બધું થઈ શકે. જેમ કે બ્રહ્મસૂત્ર ઉપર શંકરાચાર્યએ બ્રહ્મસૂત્ર સાંકર ભાષ્ય લખ્યું તો એ શંકરાચાર્યએ વેદવ્યાસ રચિત બ્રહ્મસૂત્ર ઉપર ટીકા લખી. ટીકા એટલે આપણે ક્રિટિસિઝમ કહીએ છીએ એ પ્રકારની કોઈ નહીં, ટીકા કરીએ છીએ ગુજરાતીમાં એમ નહીં, પણ એના ઉપરનો એમણે થીસીસ લખ્યો અને એ ટીકાને સમજવા માટે પણ ડાયલ્યુટ કરી અને આજે વાંચવા માટે જોઈએ તો એ એમની ડાયલ્યુટ કરેલા ફોર્મમાં પણ આપણે વાંચીએ તો આપણને ખૂબ અઘરું લાગે. એટલું એ સૂત્રનું મહત્વ હતું. હવે એ જે સૂત્ર હતું ને તો સૂત્ર કોને કહેવાય એના માટે પણ સંસ્કૃતમાં એક ડેફિનેશન આપી કે સ્વલ્પાક્ષરમ અસદિગ્ધામ સારા વદદ વિશ્વતોમુખમ અસ્તોભમ અનવદયમ ચ સૂત્રમ સૂત્રવિદો વિદુ. એટલે કે સૂત્ર જે છે એ એકદમ મિનિમમ આલ્ફાબેટ્સમાં એટલે કે અલ્પાક્ષરમ હોવું જોઈએ. એ લાંબુ હોય 2-5 વાક્યોનું એવું નહીં, એકદમ ટૂંકું, જેમ કે અહમ બ્રહ્માસ્મિ, તત્વમસી, અસંદિગ્ધમ એટલે એ કોઈ ડાઉટ ઊભો કરે એવું નહીં, એકદમ સ્પષ્ટ હોવું જોઈએ. પછી એ સૂત્ર કોન્સાઇઝ એટલે કે સારવદદ્ધ હોવું જોઈએ, જે સંક્ષિપ્તમાં ટૂંકામાં ટૂંકી રીતે એને રજૂ કરી શકાવું જોઈએ. પછી વિશ્વતોમુખમ એટલે કે યુનિવર્સલ હોવું જોઈએ. એ વાત કોઈ એક જગ્યાએ ગુજરાતમાં લાગુ પડતી હોય ને કાશ્મીરમાં ન પડે, કેરળમાં ન પડે એમ નહીં. એ સૂત્ર બધી જ જગ્યાએ કોમન હોવું જોઈએ. એ જ રીતે અસ્તોમ્બમ એટલે કે નોન રિડન્ડન્ટ હોવું જોઈએ. એકની એક વાત એમાં રિપીટ ન થવી જોઈએ. વન્સ એ ટાઈમ તમે કહી દીધું દેટ્સ ઓકે. પછી સૂત્રમાં આગળની વાત જે છે એ તમારી જે છે એ રિપીટ ન થવી જોઈએ. પછી અનવદયમ વિધાઉટ એ ફ્લો, સૂત્ર એક જ વાક્યમાં ફ્લોમાં હોવું જોઈએ. એટલે સૂત્રમ સૂત્ર વિદો વિદુ, આટલી વાતો જેનામાં આવતી હોય આ 6 વાતો તો જ એને સૂત્ર કહેવાય. એટલે તમે ગમે તેમ સૂત્ર ઘડી નાખો એવું પણ નહીં. એટલે આપણું સાહિત્ય જે હતું તો બ્રહ્મસૂત્ર, યોગસૂત્ર આ બધા જે છે તે આટલા પરફેક્શન સાથે હતા કે આ 6 વાતો એને અનુસરી હોય ત્યારે જ એને સૂત્રની
માન્યતા મળતી. અને આખું જ્યારે સંસ્કૃત સાહિત્યની વાત કરીએ બધા જે સૂત્રોને જે અનુલક્ષીને જે તરાવતું જે બનાવવામાં આવ્યું છે અને એને પ્રોપર એનો યુઝ કરીને બનાવવામાં આવ્યું છે કે જે દરેક લોકો ક્યાંક સમજી પણ શકે. ચોક્કસ. અને પરેશભાઈ, એક બાબત મારે એ પણ આપને પૂછવી છે કે ઘણા બધા વ્યક્તિઓ એમ કહેવાય ને કે અમુક વસ્તુઓ જે શીખતા હોય છે કે ગુજરાતીની જો આપણે વાત કરીએ ને તો ગુજરાતીમાં લીમડી ગામે ગાડી મળી એક પેલિન્ડ્રોમનો જે તરલ યુઝ થતો હોય છે. એ જ પ્રમાણે જ્યારે એમ કહેવાય ને કે અમુક એવા પણ જે શબ્દો છે કે જેમાં 4 શબ્દ હોય, 8 શબ્દ હોય, 16 શબ્દ હોય કે પછી 32 શબ્દ પણ હોય કે જે પેલિન્ડ્રોમનો અત્યારે ઉપયોગ કરીને પણ જે સંસ્કૃત ભાષાનું પઠન ઘણું સારી રીતે અત્યારે થતું પણ હોય છે. આ પેલિન્ડ્રોમનું મહત્વ અત્યારે કેટલું છે અને કઈ રીતે તેનું મહત્વ પણ છે, આપ તેને લઈને પણ શું કહેશો? તમે સરસ પ્રશ્ન કર્યો. એમ પેલું અંગ્રેજીમાં પણ આવા થોડાક વાક્ય છે, વોટ ઇટ એ કાર ઓર એ કેટ આઈ સો, રેસ ફાસ્ટ સેફ કાર. હવે આવા બધા જે અંગ્રેજીમાં પણ વાક્યો છે પણ એ કોઈ મિનિંગલેસ છે. આપણે કહીએ જો ચુનિયા નીચું જો, પણ સંસ્કૃત જે છે એમાં કોઈ આવી ફાલતુ વાતો નહીં. સંસ્કૃતે જે કહેવું છે એ હંમેશા મિનિંગફુલ, તથ્ય સાથેની, અને કોઈ પણ વાત જે રજૂ થાય તે એકદમ પરફેક્ટ હોય. એમ હવે શ્લોક સામાન્ય રીતે 32 અક્ષરનો હોય તો એના 8 અક્ષરના 4 ચરણ હોય. તો એક ચરણ જે છે તો એ એક ચરણ એટલે પેલિન્ડ્રોમમાં જે એક લખાયું, દાખલા તરીકે માયા ભાષા, તો પછીનો જે 4 શબ્દો આવે તે સાભાયામાં, પછી યાસુતાયા, તો એની પછી યાતા સુયા. એટલે જે પહેલા 4 શબ્દ હતા એના છેલ્લા વર્ડ્સને રિવર્સ કરી અને બીજા 4 શબ્દો, ફરી પાછા જે 4 શબ્દો લખ્યા એને રિવર્સ કરો એટલે બીજા 4. હવે આવી રીતે એક આખું 16 શબ્દોની પહેલી લાઈન જે છે અનુષ્ટુપ છંદની, તો એ 16 લાઈનની પહેલી વાક્ય તમે વાંચો શ્લોકનું તો એમાં રામનું વર્ણન હોય, અને એ જ શબ્દ છેલ્લો જે આવે એને તમે રિવર્સ કરીને વાંચો તો કૃષ્ણનું વર્ણન હોય. અચ્છા, એક જ શ્લોકમાં આપણે જો એ આખો પઠન કરીએ તો પહેલેથી વાંચીએ તો રામનું ખબર પડે અને પાછળથી વાંચો તો શ્રી કૃષ્ણની બાબત આવે. અચ્છા, હવે આવું આખું આપણને એમ થઈ જાય કે આવું કદાચ એકાદો શ્લોક રચી શકાય બહુ મહેનત કરીએ તો, પણ રાઘવ યાદવમ કાવ્યમ અને એક રામ રાઘવ વિલોમ કાવ્ય, એટલે એમાં આખા શ્લોક, એટલે કે પહેલો શ્લોક આખો પૂરો થાય અને છેલ્લો વર્ડ એનો 32મો અક્ષર છે એને તમે એઝ ઇટ ઇઝ રિવર્સ કરો તો એમાં કૃષ્ણનું વર્ણન થાય. હવે જગદીશભાઈ, બીજું અમે એ છે કે ખાલી શ્લોક લખી નાખ્યા એવું નથી કે ચાલો પહેલો શ્લોક તો કે રામ વનમાં ગયા એનો, બીજો શ્લોક તો કે રામ ભણતા હતા એનો, પછી ત્રીજો શ્લોક તો કે રાવણ સાથે યુદ્ધ કર્યું, પછી 5મો શ્લોક તો કે રામનું વર્ણન સૌંદર્યનું આવ્યું. આડાવળા છે એવું નહીં. આ આખા કાવ્યમાં એની સિક્વન્સ આવે. અચ્છા, સિક્વન્સ સાથેનું કાવ્ય. કૃષ્ણ સ્વર્ગમાં જાય અને પારિજાતના વૃક્ષનું ઇન્દ્ર સાથે યુદ્ધ કરીને વૃક્ષ પૃથ્વી પર લાવે છે, તો એ આખું સ્ટોરી બેઝ આ કાવ્ય. એટલે ફક્ત એવું નથી કે ગમે તેમ આડાવળા શ્લોક મૂકી અને એ કાવ્ય ઘડ્યું. એટલે તમે વિચાર કરો કે એમાં અનુલોમ વિલોમ એટલે કે પેલિન્ડ્રોમ આગળ પાછળ વાંચી શકો એવું, છંદ, અલંકાર, આ બધું જ એકદમ પરફેક્ટ, અને એ સાથે પછી સ્ટોરી બેઝ. આટલું બધું જે એક કાવ્યમાં સમાવવું એ ખરેખર એમ થઈ જાય કે આપણા ઋષિમુનિઓ કેટલા જીનિયસ હશે, બિલકુલ, કેટલી એમની પાસે બુદ્ધિમત્તા હશે કે આપણને એમ થાય કે એ જમાનામાં આવા કાવ્યોનું સર્જન કરવું જે આજે આપણને ખબર પણ નથી કે આપણા સંસ્કૃત સાહિત્યના વિદ્વાનો આટલા જીનિયસ હતા, એનું આપણને ખબર નથી. ખબર હોય તો ગૌરવ ઊભું થાય ને. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને એ ખબર પડે એટલા માટે જ મેં આ પુસ્તકોમાં આવી વાતો લીધી કે જેથી કરીને આપણી યુવા પેઢી આજે એમ કે ભાઈ સનાતન સનાતન ભારતીય સંસ્કૃતિ મહાન, પણ કોઈ પૂછે શું મહાન, કે એ ખબર નથી. આ પ્રશ્નમાં જે મૂંઝાતો તો યુવાન આ પુસ્તક વાંચશે તો એમ કહી શકશે કે આટલા કારણોસર અને આ કારણોસર અમારી ભારતીય સંસ્કૃતિ મહાન હતી. ગ્રેટ, બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને જ્યારે સંસ્કૃત ભાષાની વાત કરીએ ને તો મારે એક બાબત એ પણ પૂછવી છે કે જ્યારે તમે આ પુસ્તક બનાવ્યું, જી,
અત્યારના સમયમાં દરેક લોકો ગ્રામર સંસ્કૃતનું શું છે એ ખબર છે, કઈ રીતે તેનો ઉપયોગ કરવો હોય તે પણ થોડી ઘણી અત્યારે તો જે ખબર હશે, પણ કોઈ એક એવી વિશેષતા મને જણાવો અહીંયા કે જે કોઈને પણ ખબર ના હોય આ સંસ્કૃત ભાષા વિશે. વ્યાકરણમાં આપણે બહુ ઊંડા નથી એટલે જવું કે થોડો વિષય આમ લોકોનો રસનો વિષય ન રહે, પણ હું તમને એક ઉદાહરણ આપી દઉં કે 7 વિભક્તિ હોય, આપણે ભણ્યા છીએ ભાષામાં એમ, બરાબર? તો હવે 7 વિભક્તિ જે છે કે નો ની નું ના આપણે જેમ કહીએ કે આના દ્વારા હમણાં આ જે 7 વિભક્તિ છે, તો 7 વિભક્તિને લઈને એક બોધકૌશિક ઋષિ એ રામરક્ષા સ્તોત્ર કાવ્ય રામરક્ષા સ્તોત્ર લખેલું છે. એ બોધકૌશિક ઋષિએ જે રામરક્ષા સ્તોત્ર લખ્યું એમાંનો એક શ્લોક કે રામો રાજમણિ સદા વિજયતે રામમ રમેશમ ભજે રામેણાભિયતા નિશાચરચબુ રામાય તસ્મૈ નમઃ. બહુ સરસ શ્લોક છે આ. હવે આ એક શ્લોકની અંદર એ કવિએ એક એવી અદ્ભુત કલા દેખાડી છે કે જેમાં 7 વિભક્તિ એ શ્લોકની અંદર આવી જાય જી કે રામ રામમ રામેણા રામાય રામાત રામસ્ય રામે હે રામ, આમ કરી અને 7 વિભક્તિ આ એક જ શ્લોકમાં એમણે ભણી લીધી છે. અચ્છા. એટલે વ્યાકરણ જે છે એ તો સંસ્કૃતનું એટલું બધું પહેલું છે કે એમ કહેવાય કે સંસ્કૃતનું વ્યાકરણ ભણવા માટે ખાલી 12 વર્ષ હોય ને તો પણ ઓછા પડે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને તેની સાથે જ્યારે હું વિશેષતાની વાત કરું તો વિશેષતા હજુ પણ એવી કઈ રહેલી છે કે જે તમે આ બુકમાં તરલ તો જે લખી પણ હોય કે જે કોઈને તરલ ખબર પણ ના હોય તેમ? હા, એ પણ એક મને તમને અત્યારે કહેવું ગમશે કે સંસ્કૃતના જે શ્લોક હોય ને એ શ્લોકની સિક્વન્સને જો તમે મૂકો કોઈ પહેલામાં તો એક સરસ મજાનું ચિત્ર બની જાય. અચ્છા. ચિત્ર કાવ્ય નિર્માણ થાય. અચ્છા. એટલે એક આખો સંસ્કૃતનો વિભાગ છે ઓકે. કે જેમાં એ શ્લોકને તમે એની સિક્વન્સમાં મૂકો તો કોઈ 16 પાંદડીનું કમળ કે થઈ જાય, કંઈ એરો થઈ જાય, કોઈ જગ્યાએ ચક્ર બની જાય. અચ્છા. જેમ કે હું તમને આ પુસ્તકમાં દેખાડું તો આવી રીતે એ ચક્ર બની શકે છે, કોઈ કમળની પાંદડીઓ બની શકે છે, એવી જ રીતે અલગ અલગ પ્રકારની જુદી જુદી આકૃતિઓ ઘડાય છે. આ એક શ્લોક તો એવો છે કે જેમાં આપણે ચેસ રમતા હોઈએ તો એ ચેસ રમવામાં જે ઘોડાની અઢી ડગલાની ચાલ હોય એ પ્રકારે આખી એની મૂવમેન્ટ થાય. અચ્છા. એટલે એનો મતલબ એવો પણ થયો કે આપણે એમ કહેવાય કે ચેસની શોધ રશિયા અને ચાઇનાએ કરી એવું આપણે ત્યાં કહેવામાં આવે છે. પણ હકીકતમાં આ શ્લોકને જોઈએ તો એમ થાય કે ચેસની શોધ પણ કદાચ ભારતમાં જ, કદાચ નહીં એમ તો થઈ જ હશે ભારતમાં, કેમ કે આટલી બુદ્ધિમત્તા જોતા એમ થાય કે આ તાકાત તો આપણા ઋષિઓની પાસે હોય જ. 100% વાત સાચી છે. આ ફર્સ્ટ ટાઈમ અત્યારે તો ખબર પડી કે ના ચિત્ર ના ઉપરથી પણ અત્યારે તો જે કાવ્યનું મહત્વ અત્યારે તો જે સમજવામાં આવતું હોય છે. એટલે કે આપ સૌને પણ હું કહેવા માંગીશ કે ના આ પ્રકારે પણ જો સંશોધન થાય તો અત્યારના સમયમાં લોકોને ખબર પડે કે ના રિયલ સેન્સમાં સંસ્કૃતનું અત્યારે મિનિંગ શું છે તેમ. તેની સાથે મારે એક સવાલ એ પણ આપણે પૂછવો છે કે જ્યારે આપણે સંસ્કૃતની વાત કરતા હોઈએ છીએ ઘણા બધા વ્યક્તિઓ એમ કહેતા હોય છે કે ના અમુક ભાષાનો જે એમ કહેવાય ને કે આપણે કમ્પેર એ કોઈ અન્ય જોડે ન કરી શકાય, પણ જ્યારે સંસ્કૃતિ અત્યારે ગણિત અને વિજ્ઞાનનું પણ મહત્વ અત્યારે કેટલું છે એ પણ આપ જણાવશો. આપણે એવું કહીએ છીએ કે અંગ્રેજો આપણે ત્યાંથી ઘણું બધું ચોરી ગયા, પરંતુ કોઈ પૂછે કે શું ચોરી ગયા તો આપણને વધીને કોહિનૂર ચોરી ગયા એ ખબર છે, કે સંપત્તિ ચોરી ગયા એ ખબર છે. આપણું જ્ઞાન ચોરાયું છે જેની કોઈને ખબર જ નથી. કારણ આજે પશ્ચિમનો વિકાસ આપણે જોઈએ છીએ તો આપણને એમ લાગે છે કે ઓહો બધું જ્ઞાન એમની પાસે જ છે, આપણી પાસે તો કંઈ હતું જ નહીં. પરંતુ તમે જુઓ તો પાયથાગોરસનું પ્રમેય આપણે નાનપણમાં તમે ને હું બંને ભણ્યા હશું. બિલકુલ. આ પાયથાગોરસનું સૂત્ર એ શુલ્ભ સૂત્રમાં બોધાયનમાં કહેલું જ છે અને એ આકૃતિ સાથે તેના સમીકરણ સાથે એ વાત મેં આ પુસ્તકમાં પણ આપી છે. ન્યૂટનના ગતિના નિયમો તો આપણે ત્યાં કહેલા જ હતા, એ પણ આમાં આપ્યું છે. આર્યભટ્ટે પાઈની શોધ કરેલી અને પાઈની શોધ કરી અને જે પાઈનું માપ છે 3.37 સમથિંગ છે, તો
તો એમણે ત્યાં સુધી કીધું કે હું આ જે માપ છે એને સત્યની ઘણો નજીક છું એવું એમણે એ વખતેમાં પ્રમાણિકતાથી કીધેલું કે આ જ સત્ય છે એવું પણ એમણે નથી કીધું. અચ્છા. કારણ કે 0.00 સમથિંગ હતું એટલે એમણે એમ કીધું કે સત્યની સાવ નજીક છું. આટલા પ્રમાણિક આર્યભટ્ટ હતા એટલે એમણે પાઈની શોધ પણ કરેલી. આ સિવાય ઘણી બધી આપણે ત્યાં જ્યોમેટ્રી અને એલ્જિબ્રા આ બંનેમાં ખૂબ શોધ થયેલી હતી. લીલાવતી કરીને એક ભાસ્કરાચાર્યએ ગ્રંથ પણ રચેલો છે કે જે એમની દીકરીનું નામ લીલાવતી હતું અને એ ગ્રંથની પણ એણે બહુ સરસ બધી આ વાતો કરેલી છે. બિલકુલ. બીજું તમને કહું, આપણા મંદિરો જે હતા, હવે કોઈ પણ મંદિરનું સ્થાપત્ય કરવા માટે હંમેશા જ્યોમેટ્રી અને બીજગણિત આ બંનેનો જો અભ્યાસ હોય તો જ આટલું સરસ સ્થાપત્ય કે સિવિલ એન્જિનિયરિંગ થઈ શકે. એ સિવાય એ શક્ય નથી. તો આ બધી જ વાતો આપણે ત્યાં હતી જે પુરાવા સાથે રજૂ થઈ શકે. અને એક બીજી પણ તમને હું વાત કરું કે જે આજે અંકગણિત કહીએ તો એ વખતમાં જે ડેવલપ કલ્ચર કહેવાતું તો ગ્રીસ કલ્ચર અને રોમન. તો રોમન લોકો પાસે 10,000થી વધારે શબ્દો 10,000થી વધારે ફિગર હતો નહીં. ગ્રીક લોકો પાસે 1,000થી વધારે ફિગર હતો નહીં. એટલે એનો મતલબ એમ થયો કે એ લોકોનો કોઈ વેપાર ધંધો આ બધું 10,000થી વધારે હતું જ નહીં. ગ્રીક લોકો પાસે 1,000 ઘેટા હશે એટલે એમણે 1,000નો ફિગર કીધો. રોમન લોકો પાસે 10,000 હશે તો 10,000થી આગળ વધ્યા નહીં. એ સમયે ભારતમાં 10⁻140 એટલે કે 10ની માથે 140 ઘાત મૂકો એટલા મીંડા પાછળ મૂકો એવડી મોટી સંખ્યા આપણે ત્યાં હતી અને દરેક સંખ્યાને નામ હતું. અચ્છા. હા, એક સંખ્યાને નામ હતું કે 10, 1, 10, 100 એમ કરી અને 1ની માથે 40 ઘાત મૂકો તો એ દરેકે દરેક પહેલાને નામ હતું. એનો મતલબ એવો પણ થયો યજ્ઞેશભાઈ કે આપણે તે એટલો વેપાર હશે, આપણે તે એટલી ગાણિતિક સંખ્યાનો ઉપયોગ હશે તો જ આ વસ્તુ અસ્તિત્વમાં આવી હોય. બિલકુલ. અધરવાઇઝ તો એ આવે નહીં. બિલકુલ. એટલે આપણે એમ કહીએ કે 16મી 17મી સદીમાં વર્લ્ડની જીડીપીના ટોટલ જીડીપીનો 1/3 એટલે કે 33% હિસ્સો ફક્ત ભારતનો જે હતો એ આ વાત પરથી પણ સાબિત થઈ શકે કે 1:10⁻140 જે એની સંખ્યા છે જેટલો વેપાર આપણે ત્યાં હતો અસ્તિત્વમાં. બિલકુલ. અને આ ગણિત સંખ્યા આપણે ઉપયોગમાં લેતા. બિલકુલ બિલકુલ સાચી વાત છે. એટલે અત્યારના સમયમાં સંસ્કૃતનું મહત્વ શું છે તે પણ જાણવું બહુ જરૂરી છે. પરેશભાઈ, એક મારી જોડે થોડોક સમય ઓછો છે, છેલ્લે એક 30 સેકન્ડમાં યુવાઓને એક મેસેજ શું આપશો કે અત્યારના સમયમાં સંસ્કૃત વિશે મહત્વ કેટલું છે અને તેની ઉપર કેવી રીતે નોલેજ પણ અત્યારે મેળવવું જોઈએ અને શું કરવું જોઈએ તેના રિસર્ચ માટે પણ? યુવાનોને માટે ખાસ તો આજે આપણી ભારતીય સંસ્કૃતિ પાસે એટલા બધા અમૂલ્ય રત્નો છે કે જેનું સંશોધન કરવું જોઈએ. કદાચ ભલે તમને સંસ્કૃતનું કોઈ પણ નોલેજ ન હોય, આ પુસ્તક જે છે એ તમારા માટે કોઈ પણ સંસ્કૃતનું નોલેજ નથી છતાં પણ તમને એટલું રસપ્રદ લાગશે અને એમાંથી તમને એક રિસર્ચ કરવા માટેની અલગથી જ એક નવી દ્રષ્ટિ મળશે કે કેવા કેવા વિષયોમાં આપણે ત્યાં કેવું કેવું સંશોધન થઈ શકે જે આજના યુવાનોને આપણે એમ કહીએ છીએ કે સનાતનને બચાવવો જોઈએ પણ કોણ બચાવશે, કેમ બચાવશે? તો એ માટે યુવાનોએ ખાસ આ વિષયોમાં આવવું જોઈએ, અલગથી સંશોધન કરવું જોઈએ. એના માટે તમારી પાસે સંસ્કૃતની ડિગ્રી હોવી જરૂરી નથી. ફક્ત અંદરથી તમને ઇન્સ્પાયરેશન એવું થવું જોઈએ કે મારે કંઈક આ રાષ્ટ્ર માટે, આ સંસ્કૃતિ માટે કંઈક કરવું છે, તો જ આપણે આ રાષ્ટ્રને બચાવી શકીશું, તેને આગળ લઈ જઈ શકીશું. બિલકુલ બિલકુલ સાચી વાત છે. તો દર્શક મિત્રો, એક જ બાબત કે જ્યારે આપણે સંસ્કૃતની વાત કરતા હોય છે, સંસ્કૃતને જાણવું અને સમજવું બહુ જરૂરી છે. કારણ કે અત્યારના સમયમાં તેનું મહત્વ પણ અત્યારે તો એટલું છે અને તેની સાથે જ્યારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પણ તેની ઉપર જે રિસર્ચ કરવા માટે પણ અત્યારે ઘણું જે ભાર તો મૂકી રહ્યા છે, પણ તેની સાથે દરેક યુવાઓએ પણ તેની ઉપર જે રિસર્ચ પણ કરવું જોઈએ અને તેને જાણવાનો પણ એક પ્રયત્ન કરવો એ બહુ જરૂરી છે. તેની સાથે પરેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. થેન્ક યુ યોગેશભાઈ. તો દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમમાં બસ આપશો. નમસ્કાર.